પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ વિશેષ છે જેઓ રાજનેતા ન હોવા છતાં કોઈપણ રાજકીય પક્ષે એમની ગંભીર નોંધ લેવી પડે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી ખૂબ યુવાન વયે રાજ્યના રાજકીય ફલક પર ઉભરી આવેલા અને ઓબીસી એકતા મંચના કન્વીનર અને પ્રમુખ એવા અલ્પેશ ઠાકોર આજે આપણી વચ્ચે હાજર છે. અલ્પેશભાઈ, ઓફ ધ રેકોર્ડના મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા બાળપણથી લઈને જે છાનબીન કરી એમાં તમારી દબંગ નેતાની છાપ ને બ્રાહ્મણ યુવતીને ભગાડીને લગ્ન કર્યા ને એવી ઘણી રસપ્રદ વાતો સામે આવી. પણ આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ પહેલાં મને એ કહો કે તમારી અહીંયા સુધીની જીવન સફર કેવી રહી? હું માંડલના એદલા ગામમાં મારો જન્મ થયો. મારા દાદા એ ગામના સરપંચ હતા. મારા પિતાશ્રી એ તાલુકા પંચાયત લડ્યા, ત્યાં પણ જીત્યા અને જિલ્લા પંચાયતના એ 25 વર્ષ સભ્ય રહ્યા અને પ્રમુખ પણ હતા. એટલે રાજકારણ ઘરમાં જ હતું, પરંતુ સેવા પણ ઘરમાંથી જ જોઈ છે મેં. ઓકે. સમાજ માટેની જે વાત હતી એ સમાજ માટેની વાત ઘરમાંથી જ મેં જોઈ. અને આ રાજકીય વારસો જ્યારે મળ્યો તો ત્યારે મને પણ રાજકારણમાં જવાની બહુ ઉત્સુકતા હતી. હું રાજકારણમાં આવ્યો તો પણ ખરો. અને હું અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો. હું ગાંધીનગર લોકસભા યુવક કોંગ્રેસનો પ્રમુખ પણ હતો અને ભારત સરકારની ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં વિજિલન્સ ડાયરેક્ટર હતો. ઓકે. અને આ બધું રાજકારણમાં ટૂંકા ગાળાની અંદર 7 વર્ષના રાજકારણની અંદર મેં જે અનુભવ્યું અને અનુભવના આધારે જે એક સમાજ માટે કંઈક કરવાની ખેવના, અને અમારા સમાજમાં શિક્ષણનો વ્યાપ ઓછો, વ્યસનો બહુ જ અતિશય, અને માત્ર એક રાજકીય એંગલથી વિચારવામાં આવતો સમાજ, મત માટેનું સાધન એટલે ઠાકોર સમાજ, આવી એક જે છાપ ઊભી થયેલી, આ છાપની અંદર 2012ની અંદર ગુજરાતના મારા જેવા 25 યુવાનોએ ગુજરાતમાં ઠાકોર સેના નામનું એક સંગઠન બનાવ્યું અને સંગઠન વ્યસન મુક્તિ માટે કામ કરે, શિક્ષણ માટે કામ કરે, સમાજને સંગઠિત બનાવવાની વાત કરે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું બિન રાજકીય સંગઠન બનાવું. અને એ સંગઠન જ્યારે સ્થાપના કરી ત્યારે સ્થાપક પ્રમુખ તરીકે મને મૂકવામાં આવ્યું. ઓકે. અને 6 જ મહિનાની અંદર સુરેન્દ્રનગરની અંદર આ સંગઠનની સ્થાપના થઈ અને સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોરોએ એ 6 જ મહિનાની અંદર 85,000ની સેના ઊભી કરી દીધી. ઓકે. એટલે હું એક એક ગામડે ફર્યો છું, બધે ઓકે. એક એક તાલુકાઓ, એક એક જિલ્લાઓની અંદર. અને આ જે વિશ્વાસ, જે પ્રેમ, એક આશા જોઈ એટલે મને પોતાને એવું લાગ્યું કે જો હું રાજકીય વ્યક્તિ રહીશ તો આમને કોઈ એક પાર્ટીની વિચારધારામાં, મારી પાર્ટીનું હિત ક્યાં જળવેલું છે એ જ વિચારધારામાં હું બંધાયેલો રહીશ. એટલે 2012ની અંદર મેં રાજકારણ છોડી દીધું. અને છોડ્યા પછી એ સેના આજે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ગુજરાતના 7,000થી વધારે ગામડાઓમાં સેનાની ગ્રામ સમિતિઓની રચના થઈ ગઈ છે. 176 તાલુકાઓમાં છે ઠાકોર સેના. ઠાકોર સેના, ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત એવું નામ છે અમારી સંગઠનનું. અને 26થી વધારે જિલ્લાઓની અંદર આ સેના છે. અને અમે ફ્રી ટ્યુશન ક્લાસીસનો એક કોન્સેપ્ટ લઈ આવ્યા અમારા સમાજમાં, જેના માધ્યમથી આજે ગામડે ગામડે ફ્રી ટ્યુશન ક્લાસીસના માધ્યમથી દરરોજ 25,000થી વધારે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપી રહ્યા છે. 1 લાખથી વધારે યુવાનોને વ્યસન મુક્ત કર્યા અને હજારો લાખો યુવાનો વ્યસન મુક્ત થઈને આ સંગઠનમાં કામ કરી રહ્યા છે. આની અંદર શિક્ષિત, અર્ધશિક્ષિત, સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ બધા જ આની અંદર કામ કરી રહ્યા છે. બહેનો પણ એટલા જ સંખ્યાની અંદર છે. ફ્લડ આવ્યા તો ફ્લડની અંદર પણ અમે કામ કર્યું. એટલે સમાજને એક આગવી દિશા, સમાજને વિકાસની દિશા, સમાજને પંગુ બનતો અટકાવવા માટે, સમાજને બિચારો બાપડો બનતો અટકાવવા માટે, અને જે વ્યસન ઘર કરી ગયું, વ્યસનના કારણે હજારો યુવાનો મોતને ભેટી રહ્યા હોય, વ્યસનના કારણે અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા હોય, આના માટે થઈ અને અમે બિન રાજકીય સંગઠનની જે સ્થાપના કરી. ઓકે. અને એ સંગઠનના માધ્યમથી મેં એ પણ જાહેરાત કરી હતી કે હું મરું ત્યાં સુધી રાજકારણમાં નહીં આવું. પરંતુ એનો મતલબ એ નથી કે આ ગુજરાતની ગાદી ઉપર એવા શાસકોને જોવા માગીએ છીએ અમે જે પ્રજાના હિતની વાત ના કરી શકે, જે પ્રજાને ન્યાય ના આપી શકે, જે પ્રજાની તકલીફોને દૂર ના કરી શકે. અમે એવી પણ રાજકીય ઈચ્છા અને એવી દિશા આપવા માગીએ છીએ કે જે ગરીબ પ્રજા, અવિકસિત પ્રજાનો વિકાસ કરે, એવા લોકોને આગળ લઈ જવાની વાત કરે અને પ્રજાનો શાસક એ પ્રજાનો સાચા અર્થમાં હિતરક્ષક હોય એવી દિશા પણ આપવા માંગીએ છીએ. તમે અલ્પેશભાઈ આ ઠાકોર સેનાની વાત કરી. પાટીદાર આંદોલન થયું ત્યાર પછી તમે ઓબીસી એકતા મંચની પણ એક સ્થાપના કરી છે અને મોટાભાગે છેલ્લા થોડાક મહિનાઓમાં ઓબીસી એકતા મંચના અધિકૃત વક્તા તરીકે તમે ઘણા નિવેદનો પણ કરે છે. આ ઓબીસી એકતા મંચનું જે એની હેતુ અને પ્રવૃત્તિઓ શું છે? ગુજરાતની અંદર ઓબીસીમાં આવતી એ ઠાકોર સૌથી મોટી કોમ છે, એ પછી કોળી છે. અને
આ મોટી કોમ હોવાના નાતે જ્યારે અમારું શિક્ષણનું સ્તર હજુ સુધારવાનું અમે હજુ ચાલુ જ કર્યું છે. શૈક્ષણિક ક્રાંતિ તમે કરી જ નહીં શક્યા, પણ અમે પાપા પગલી ભરી રહ્યા છીએ અને શિક્ષણની જ્યારે સ્તર સુધારવાનો પ્રયત્ન કરતા હોય, થોડાક યુવાનો અમારા શિક્ષણમાં સારું શિક્ષણ મેળવીને સરકારી નોકરીઓમાં આવતા હોય. હમણાં જ પોલીસ ભરતીઓની અંદર પણ અમે પ્રી ભરતી તાલીમ સેન્ટરો ચાલુ કરીને છોકરાઓને શિક્ષણના માધ્યમથી નોકરીઓ આપવામાં સફળ રહ્યા અમે. પણ હજુ તો આ શરૂઆત છે અમારી. અને શરૂઆતમાં ગુજરાતનો સક્ષમ સમાજ, ગુજરાતનો શિક્ષિત સમાજ, તમામ પ્રકારે વિકાસશીલ સમાજ જો આની અંદર આવી જાય તો બીજા સમાજો કરતાં પણ સૌથી વધારે દયનીય પરિસ્થિતિ અમારી થાય. અમે તો શિક્ષણ એટલું સ્તર અમારું સક્ષમ છે જ નહીં કે અમે અમને ક્યાંક સ્પર્ધા આપી શકીએ. અને એટલે અમને ડર એ વસ્તુનો છે કે અમારી જેવી 146 કોમોમાં ઘણી બધી મોટાભાગની કોમો એ અવિકસિત છે, ગરીબ કોમો છે. તમે બજાણિયાની વાત કરો, રાવણની વાત કરો, તો આ નાના સમાજો જે છે હજુ તો એમણે વિકાસ જોયો જ નથી. એટલે આવા સમાજોની અંદર જ્યારે આવો વિકસિત સમાજ, સક્ષમ સમાજ આવી જાય તો હું એવું માનું ચોક્કસ કે આ સમાજો ક્યારેય વિકાસ નહીં કરી શકે. અને ઓબીસી એકતા મંચનો કોન્સેપ્ટ જે છે કે આવા જે સમાજો છે એ સમાજોનો ઉત્થાન થાય, વિકાસ થાય, અનામત શું છે એનું યોગ્ય માર્ગદર્શન મળે અને એનો યોગ્ય અમલીકરણ કરી શકે. આ એ પ્રકારનો અમારો ઉદ્દેશ છે. અમે કોઈ સમાજનો વિરોધ નહીં કરતા, પરંતુ જે 20% વર્ગ દુઃખી છે એના માટે આવડું મોટું આંદોલન થઈ શકતું હોય તો કલ્પના કરો 90% વર્ગ દુઃખી છે તો એ આંદોલન જ્યારે પોતાના હક માટે કરશે ત્યારે એની દશા અને દિશા કેવી હશે? અલ્પેશભાઈ, તમે એટલે પાટીદાર આંદોલનની જ્યારે વાત છેડી છે ત્યારે એ દરમિયાન ઓબીસી એકતા મંચ તરીકે તમે રણનીતિઓ ઘડતી વખતે, નિવેદનો કરતી વખતે સરકાર પક્ષે કે સરકાર વિરુદ્ધમાં ઘણી વાત કરી, વલણ લીધું. મારે એ જાણવું છે કે ઓબીસી એકતા મંચ એટલે 140થી વધારે લગભગ એમાં જ્ઞાતિ છે, 147. ઠાકોર સમાજ તમે કીધું એમાં વધારે બહુમતી ધરાવે છે, પણ એ ઉપરાંત કોળી સમાજ બહુ મોટો વર્ગ છે, દાખલા કે મેર સમાજ છે, આહિર સમાજ છે. મારે જાણવું છે કે તમે જે રણનીતિ ઘડતા હતા આંદોલન દરમિયાન, તો એ વખતે આ સમાજના અગ્રણીઓના સંપર્કમાં રહેતા હતા? અમારી એકતા મંચની 89 લોકોની જે સમિતિ પહેલા તબક્કામાં બની એમાં અમારા કોળી, કારડિયા, નાડોદા, આહિર, કાઠી, રબારી, ભરવાડ, ચૌધરી, આ તમામ મોટાભાગના બધા જ સમાજો, એ તમામ સમાજોનું પ્રતિનિધિત્વ મેયર બધા જ છે અમારામાં. અને અમે સમયાંતરે ડિબેટોમાં પણ અમારા તમામ સમાજના પ્રતિનિધિઓ જઈને વાત મૂકી છે. પરંતુ અમારો નિર્ણય એ સામૂહિક નિર્ણય અમે એકબીજાને પૂછી અને પરામર્શ કરીને પછી જ લેતા હતા. અને એના જ ફળસ્વરૂપ આજે આટલું. ફોર એક્ઝામ્પલ એવા જે ખાસ મોટા સમાજના 5-7 નેતાઓના નામ આપો તો કયા આપી શકાય? ધારો કે રામસિંહ દાદા છે રાજપૂત સમાજમાંથી, રબારી સમાજમાંથી અમારે તેજાભાઈ છે, દેવી પૂજકમાંથી છે અમારા બાહુભાઈ છે, ઠાકોરમાંથી અમારે દીપસીભાઈ છે, માઇનોરિટી ઓબીસી છે એમાંથી યુનિશભાઈ છે, અને અમારા આદિવાસીમાંથી અશોકભાઈ ચૌધરી છે, અમારા દલિતમાંથી સિદ્ધાર્થભાઈ પરમાર છે, દેવદાનભાઈ મુછડિયા છે. એમાં તમારો એવો કોઈ ક્રાઇટેરિયા ખરો કે આ લોકો કોઈ રાજકીય સક્રિય ન હોવા જોઈએ? ક્રાઇટેરિયા પણ ખરો કે રાજકીય પાર્ટી સાથે અત્યારે ના જોડેલા હોવા જોઈએ. અને આ જે ગત ઇલેક્શન ગયું એની અંદર અમારા એક પણ આગેવાને કોઈનો પ્રચાર પણ નહીં કર્યો અમે. એટલે અમારી એ ક્રાઇટેરિયા બહુ ફિક્સ હતો કે આપણે રાજકીય સ્ટેન્ડ કોઈ નથી લેવાનું, અને એટલે જ કોઈએ સ્ટેન્ડ નથી લીધું. અમારા ધરમસિંહભાઈ કોળી સમાજમાંથી હોય કે અમારા જે પણ બધા આંદોલનો ની અંદર જોડાયેલા લોકો હતા એ તમામે બહુ સંયમ રાખી અને કોઈએ પણ આમાં કોઈ સ્ટેન્ડ નહીં લીધું. અને અમારી એકતાનો નારો એટલે જ અમારો બુલંદ થયો કે અમે એક વિચારધારાથી સમાજ વિકાસની, કોઈ રાજકીય વિકાસની નહીં પણ સમાજ વિકાસની જે વિચારધારાથી અંદર આ તમામે બહુ મક્કમતાથી અમલ કર્યો. અને નક્કી એ હતું કે આપણે રાજકીય દિશા હમણાં કોઈ જ નથી લેવાની, અને એટલે કોઈએ પણ કોઈનો પ્રચાર પણ નહીં કર્યો, કોઈ નિવેદન પણ નહીં કર્યા. પણ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, મારી પાસે આની અંદર આપના ઘણા એવા નિવેદનો છે કે જેમાં બહુ ભારે વિરોધાભાસ છે. આપણે દરેક નિવેદનો પર નથી જતા, પણ માની લો કે તમે કેટલીક વાર સરકારની વાતને સમર્થન આપ્યું હોય તો કેટલીક વાર તમે સરકારનો વિરોધ કર્યો હોય. પાટીદાર આંદોલનના નેતાઓ તરફથી કોઈ નિવેદન આવ્યું તો તમે કાં વિરોધમાં કર્યો કાં તરફેણમાં કર્યો હોય. હાર્દિક પટેલને પણ તમે ક્યારેક એની ઉગ્ર ટીકા કરી હોય, સામે બાયો ચડાવી હોય, અને કેટલીક વખત એનું સમર્થન પણ કર્યું હોય. કુલ મળીને સરકાર કે કોંગ્રેસ કે ભાજપ એ પણ કદાચ એવું દ્વિધામાં હોય ને સામાન્ય માણસ પણ દ્વિધામાં હોય એવું તમારું સ્ટેન્ડ રહ્યું છે. તમે કહેતો તો ઘણા દાખલા આપું, પણ એવું તમારું ગૂંચવાડે ભર્યું રાજકારણ છે એનું શું, તમે એનું કંઈ રહસ્ય છે કે પછી એ વાસ્તવિકતાની પાછળ શું છે મને સમજવું છે. નહીં, ઘણા બધાને એવું લાગે કે અલ્પેશભાઈ તમે સ્ટેન્ડ ક્લિયર નહીં કરતા. હું એ પણ કહેવા માંગુ છું કે ચાલુ સરકાર છે, સરકારે હજુ એવી યોજનાઓ, નક્કર યોજનાઓ નથી બનાવી કે જેનાથી અમારો વિકાસ થાય. સરકાર માટેનો ઘણો આક્રોશ છે, પરંતુ કોંગ્રેસ માટે પણ, કારણ કે કોંગ્રેસે પણ
પાટીદાર તૃષ્ટિકરણની વાતો ચાલુ કરી દીધી. એમણે વિચારવાનું હતું કે 49% અનામત 100% એમના રાજ્યમાં મળી છે એમને, પરંતુ એમણે જે પ્રકારે અમારા ઉત્થાન માટે જે આંદોલન કરવા જોઈએ અમને નથી મળ્યું, અમારી તકલીફો માટે આંદોલન કરવા જોઈએ, એ બંને ઊણા છે. એટલે ઘણીવાર એવું લાગે કે તમે કોંગ્રેસ કે ભાજપની વકીલાત કેમ નહીં કરતા, પરંતુ અમારે અમારા સમાજનો વિકાસ કરવો છે. અમારે અમારો વિકાસ કરવો હોય તો બંને પાર્ટીને દ્વિધામાં રાખવી એ તો એક સામાજિક આગેવાનની કુને હોવી જ જોઈએ. તો એ તમારી કુને છે. તો હું તમે હવે તો ચૂંટણીના પરિણામ આવી ગયા છે, કોંગ્રેસ અને બીજેપી માટે તમારો સમાજ કોની પડખે ઉભો રહ્યો એવું કહી શકાય? જો અમે એ વખતે પણ કહ્યું હતું કે આપણા જે સારા સક્ષમ ઉમેદવારો લાગે ત્યાં આપણા ઉમેદવારોને, ઈમાનદાર ઉમેદવારોને જીતાડો. ગામડાઓની પરિસ્થિતિ એવી હતી કે ગામડાઓની અંદર અમારા સમાજો એ સંગઠિત બની ગયા હતા, શહેરની અંદર પણ સંગઠિત બની ગયા હતા, પણ ગામડાની અંદર આક્રોશ સરકાર માટેનો સંપૂર્ણ હતો. અહીંયા પણ હતો, પરંતુ અહીંયા જે પ્રમાણે પાટીદાર આંદોલન ચાલ્યું અને એમણે એવું કહ્યું કે અમે ભોંય ભેગા કરી દઈશું, એટલે અમારા લોકો, શહેરના લોકો પણ હોશિયાર હતા. ધારો કે પાટીદારો મતદાન કરી નહીં શક્યા, પરંતુ જે ઓબીસી SC ST મતદાન કર્યું, એટલે હું તો સંપૂર્ણપણે જશ બંને પાર્ટીનો અમે લેવા માંગીએ છીએ. કારણ કે શહેરની અંદર પણ અમે જ કચકચાઈને મતદાન કર્યું ને ભારતીય જનતા પાર્ટીને શુકાન આપ્યું, નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીને શુકાન આપ્યું અને તાલુકા જિલ્લા પંચાયતોને કોંગ્રેસમાં આપ્યું. એટલે બંનેની પરીક્ષા અમે એ કરીએ છીએ કે એકને ગામડા આપ્યા છે ને એકને શહેર આપ્યું છે. જોઈએ છીએ બંનેમાંથી કઈ પાર્ટી અમારા વિકાસ માટેની, અમારા ઉત્થાન માટે આગળ આવે છે. નહીતર 2017માં તો તમારા કારણે આ બંનેને ફાયદો છે એવું તમે આંકડાકીય રીતે કઈ રીતે ફલીભૂત કરી શકો? હું આંકડાકીય હું તમને એના પણ વિરોધાભાસી દાખલો આપી શકું? આપી શકો તમે, પણ અમે પણ કહી શકીએ. પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર ને અમદાવાદ, હું આ જિલ્લાઓની જે એક દાખલો આપું આપને, તો આ જિલ્લાઓની અંદર પહેલા પાટીદારો કેટલા જીત્યા હતા અને આ વખતે કેટલા જીત્યા હતા? આ વખતે 20થી વધારે પાટીદારો 200 જિલ્લા પંચાયત સીટમાંથી 20થી વધારે પાટીદારો જીતી નહીં શક્યા. એની સામે 80 થી 90 તો ખાલી ઠાકોરો જીત્યા છે અને આ 200માંથી 170 અમારા ઓબીસી SC ST લોકો જીત્યા. એટલે તમે પણ આ પરિસ્થિતિ ભૂતકાળમાં જોવા મળતી હતી ને. તમારું ઓબીસી એકતા મંચ આજે આવ્યું ને નહોતું આવ્યું ત્યારે તે આપણે જે સમાજ જ જે આટલા ટકા છે એમાં અનામત છે અને એ રીતે જે ચૂંટણી પદ્ધતિ એ તો સ્વાભાવિક રીતે સહજપણે પણ આ પર્સન્ટેજ તો હોય જ છે. નહીં, પણ તમને કહી દઉં કે પહેલા એવું થતું હતું કે અમે મત નાખ્યા છે કે નથી નાખ્યા એ કોઈના ધ્યાનમાં નહોતું આવતું. ઓકે, આ વખતે અમે તો ઇલેક્શન પહેલા પણ કહ્યું હતું ને, મતદાન જ્યારે ચાલુ હતું ત્યારે આપના VTVમાં મેં કહેલું 12 વાગે અમે 65% ઉપર વધારે મતદાન લઈ જઈ રહ્યા છીએ. અમારું પરફેક્ટ પ્લાનિંગ અને અમારા લોકો જાગૃત એવા થઈ ગયા કે આપણા મતની કિંમત છે. પણ તમે તમારા સમાજને એવું કીધું હતું કે આપણે શહેરી ઇલાકામાં ભાજપને મત આપવાનો, તમે જે રીતે યશ લેવા માંગો છો એનું આપણે ફોડ પાડીને વાત કરીએ. હું પ્રમાણપત્ર તમને કહું કે હા તમારે સાથે, પણ તમે મને સમજાવો. નહીં, એટલે એ જ કહી દઉં આપને. અમદાવાદ શહેરમાં પાટીદારોના 3 થી 4 લાખ મત હશે. 3 થી 4 લાખ મતની અંદર એમણે એવું કહ્યું કે 1,59,000 તમારા ડિલેટ થઈ ગયા. હવે 1,59,000 એટલે 50% ડિલેટ થઈ ગયા. એમણે બીજું પણ મતદાન એકદમ ઓછું કરી શક્યા. એટલે આફ્ટરઓલ જે 47-48% મતદાન થયું એનું 2% મતદાન એ અમદાવાદ શહેરમાં એમનું ગણાય. તો મને કહો 2%માં મતદાન કોઈ કરનાર રિઝલ્ટ આપી શકે ખરા? સારું, તમે એ કુલ મળીને એમ કહો આજની પરિસ્થિતિએ તમારી રાજનીતિ એક સ્પષ્ટ દિશામાં છે એવું જો મારે માનવા પ્રેરાવવું હોય તો મને તમે એવું કહી શકો કે અત્યારે તમે સરકારની સામે કે સાથે? અમારી ક્લિયર વાત છે. 2 વર્ષ સરકારને આપ્યા છે અમે અને વિપક્ષને પણ આપ્યા છે. 2 વર્ષની અંદર સરકાર નક્કર યોજનાઓ મૂકે, સરકાર યોગ્ય અમલીકરણવાળી અમારા સમાજોને નક્કર જે ઉદાહરણ આપી શકાય એવા ઉત્થાન માટેની યોજનાઓ મૂકે અને એનો યોગ્ય અમલીકરણ થાય તો 100% અમે સરકારને પણ સમર્થન કરી શકીએ. અને અમારી આ તકલીફોમાં કોંગ્રેસ પાર્ટી અમારી જોડે ખભીથી ખભો મિલાઈને અમારા આંદોલનમાં ન્યાય અપાવવા માટે ઊભી રહે તો અમે કોંગ્રેસ પાર્ટીને પણ સમર્થન કરી શકીએ. પરંતુ આપના માધ્યમથી આજે દુઃખ સાથે કહેવું પડે, હજુ સુધી એક પણ પાર્ટી એવું નથી કહ્યું કે અમે તમારા માટે આ લઈ રહ્યા છીએ. એક પણ પાર્ટી એવું નથી કહ્યું અમે તમારા માટે આવું આંદોલન કરી રહ્યા છીએ. અને એટલે જ અમે અત્યારે અમારી જમીન તૈયાર કરી રહ્યા છીએ. પણ તમે અત્યારે આંદોલન શેનું કરી રહ્યા છો? એક તરફ મુખ્યમંત્રી એવું કીધું છે કે આ જે 50% અનામત આંદોલન છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાં તમારો વિષય તો પૂરો થઈ ગયો. તમે અત્યારે આંદોલન શું કરી રહ્યા છો? નહીં, આ મુદ્દો ઘણીવાર મને પોતાને પણ એવું થાય કે જેને અનામત મળે એવી નથી એ આંદોલન કરે છે, જેની અનામત જવાન નથી એ આંદોલન કરે છે. ઘણા બધાનો સવાલ હશે. એટલે આમાંથી ગુજરાતનું રાજકારણ ગૂંચવાડા ભર્યું છે જ, એટલે એમાં આવા જ પ્રશ્નો છે. એટલે આ પ્રશ્ન મને સારું થયું કે પહેલી વાર મને કોઈએ પૂછ્યો છે. એટલે ગુજરાતની અંદર 49% અનામત મળી, આ મળનારો જે વર્ગ છે, બક્ષીપંચ અનામત જે મળી, બક્ષીપંચ અનામતને 22 વર્ષ થયા. 22 વર્ષમાં સરકાર એ ભારતીય જનતા પાર્ટીની જ છે. 22 વર્ષથી વચ્ચે 1-2 વર્ષ બીજી સરકાર આવી તો આ 22 વર્ષની અંદર એવું કંઈ જ બક્ષીપંચને નથી મળ્યું અને એની એવી કોઈ યોજનાઓ નથી મળી. હા, રૂપાળી યોજનાઓ બની શકે
પણ એનું અમલીકરણ તો નથી. અમારું આંદોલન જાન્યુઆરીથી અમે ચાલુ કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર આદિવાસીની બહુ જ મોટા પ્રશ્નો છે, અમારા દલિતોના બહુ મોટા પ્રશ્નો છે, અમારા ઓબીસીના બહુ મોટા પ્રશ્નો છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું આપને કે ગુજરાતની અંદર દારૂથી ગુજરાતનો ઠાકોર સમાજ એ વર્ષે એક જિલ્લાના 2-3 હજાર છોકરાઓ મોતને ભેટે છે આ દારૂ પીને. તો સર્વે કરો કે આ ગુજરાતના ઠાકોર સમાજના આ દરેક જિલ્લામાં એ તમારો સમાજનો પ્રશ્ન છે, એમાં સરકાર શું કરે? સરકારે ક્યાં દારૂબંધી છોડી દીધી? પણ સરકારે એની આઈજી હસમુખ પટેલ આવ્યા તો એમણે 5 જિલ્લાની અંદર દારૂનું જે કડક અમલ કર્યો એના કારણે બહુ ઓછું થઈ ગયું. પણ તો આવા અધિકારીઓ મૂકો કહેવાય ને. પણ તો નહીં તમે સમ સરકાર અમે તો એમને અભિનંદન આપવા પણ ગયા હતા, પણ સરકારે આખા ગુજરાતમાં આવું અમલીકરણ કરવું પડે. દેશી દારૂ ક્યાં બને છે? સાચી આપની ભાવના સાથે હું સંમત, પણ અત્યારે તમે રાજકીય તમે એમ કીધું અમે 2 વર્ષ આપ્યા, કોણ અમારું કામ કરે છે અમે જોઈશું. તમે આ બાજુ વ્યસન મુક્તિની 26મી એક રેલી કાઢી છે અત્યારે, તો એ વ્યસન મુક્તિ તમારા સમાજ માટેની વાત છે કે જેમાં સરકારને કોઈ રોલ જ નથી. કેમ? સરકારનો રોલ તો ખરો ને. સરકાર તમને કંઈક પીવો જાવ તો પકડવા આવશે. નહીં, પણ જે આ રો મટીરિયલ છે દેશી દારૂ અહીંયા જ બને છે અને સરકારની રહેમ નજર નીચે બને છે. આ સાબરમતીના ભઠ્ઠાની અંદર આ સાબરમતી નદી રેલી કાઢો, તમારા સમાજને પહેલા તમારે જાગૃત કરવો જોઈએ કે ભાઈ આપણે આ દારૂ ના એના માટે અમે જાગૃત કરવા માટે જ આ રેલી કાઢી રહ્યા છીએ. પરંતુ જાગૃત કરવા માટે જ કાઢી રહ્યા છીએ, પરંતુ સરકારની પણ જવાબદારી થાય છે. એ ચોક્કસ કે ભાઈ દારૂ છૂટથી ન મળે એ બધો કહ્યું ને કે આઈજી હસમુખ પટેલ જેવા અધિકારીઓ ગુજરાતના જો આવો કડક અમલ કરાવે તો હું માનું છું ગુજરાતમાં ટીપુ દારૂ ના મળે. પરંતુ સરકારની વાત એવી છે કે સરકાર નક્કર યોજનાઓ હજુ સુધી અમારા માટે નથી લાવી. સરકાર યોગ્ય અમલીકરણ કરે ને તો 2017માં સરકારને ઘરે બેસાડતા પણ વિચાર નહીં કરીએ. અમે જે કરી રહ્યા છીએ અમે અમારું જમીન તૈયાર કરી રહ્યા છીએ. પાટીદારોએ જે પ્રમાણે આંદોલન ચલાવ્યું એમણે કહ્યું સરકારને હરાઈ દઈશું. ગામડા અને જિલ્લા જે તાલુકા જિલ્લાની અંદર તો અમે જીતાડ્યા છે, શહેરની અંદર નથી હરાઈ શક્યા તો એમની નિષ્ફળતા છે. ચલો અમે નથી જીતાડ્યા તો પણ એમને નથી હરાઈ શક્યા, એમની નિષ્ફળતા છે. ગુજરાતની અંદર અમે કેવી જમીન તૈયાર કરી રહ્યા છીએ કે 2017ની અંદર અમે 15,000 ગામડાઓની ગ્રામ સમિતિ તૈયાર કરી રહ્યા છીએ. 7,000 તો અમારી થઈ ગઈ છે. ઓબીસી SC ST એ સાથે રહી અમારા પ્રાણ પ્રશ્નો માટેના આંદોલન કરી રહ્યા છીએ. અમારી મેળવવા માટેની યોગ્ય સરકાર જોડે રજૂઆતો કરી રહ્યા છીએ અને આંદોલન તો હવે મેળવવાનું છે. અનામત એ સરકાર આપી પણ નહીં શકે એમને નીકાળી પણ નહીં શકે. તમે અમારા કહીને જે સમાજની વાત કરો છો, તમે એવું માનો છો કે જ્ઞાતિવાદ આ દેશને પ્રગતિને વિકાસ તરફ લઈ જશે? નહીં, જો જ્ઞાતિવાદ કોણે ઉત્પન્ન કર્યો એ પહેલા તપાસ કરો. અમે તો એમના જ રહેવા માંગતા હતા, એમની જોડે જ હતા, પરંતુ અમારો દીકરો ક્યાંક સરકારી નોકરી ક્યાંક થોડોક સક્ષમ થયો, ક્યાંક સુખી થયા એટલે એમને ખૂચ્યું કે આ તો મજૂરનો દીકરો ક્યાંક મારા દીકરાનો અધિકારી બની ગયો. ત્યારે અમને ખબર પડી કે આ અમારા નથી, એ અમારાથી ભેદભાવ રાખે છે. એટલે ભેદભાવ એમણે ચાલુ કર્યો. એની તમારી જેટલી રણનીતિ છે, તમે જે હમણાં અમારા વાત કરો અને ગુજરાતમાં જાહેર કામ જે પહેલા હતું એના કરતા એટલે જ્ઞાતિવાદની જમીન તમે તૈયાર કરી રહ્યા છો અથવા તો એને આગળ પોષણ આપી રહ્યા છો, તો મને એટલું જ જાણવું છે કે આ જે દિશા તમારી છે અત્યારે એ શું દેશને પ્રગતિની દિશામાં લઈ જશે એવું તમે માનો છો? મને એકદમ સાચો જવાબ આપો. કોઈ પણ જાતના તમારા સમાજની ગણતરી કર્યા વગર એમ કહો કે તમે એવું માનો છો કે જ્ઞાતિવાદ દેશને પ્રગતિ તરફ લઈ જશે? આપણે ભારતીય છીએ તો એ સ્વીકારવું જ પડે. આપણે એ ગુજરાતી છીએ એ પણ સ્વીકારવું પડે. અને ના સ્વીકાર્યું હોત તો આંદોલનની અંદર અમે વારંવાર કહ્યું હતું કે પાટીદારો પણ આપણા જ ભાઈઓ છે. આપણે વર્ગ વિગ્રહ તરફ જે પ્રકારે એમના નિવેદનો હતા એ નિવેદનોની સામે ગુજરાતની શાંતિ ના ડોળાય, ગુજરાતનો ભાઈચારો ના ડોળાય એના માટેના અમારા નિવેદનો હતા જ. પરંતુ હજુ પણ એમના તરફથી એવો પોઝિટિવ જે વિશ્વાસ આવવો જોઈએ, જે મેસેજ આવવો જોઈએ એ નથી આવતો. તેમ છતાં પણ ગુજરાતનો એક મોટો વર્ગ સવર્ણ કોમનો પણ એ કદાચ અમારી જોડે છે, પરંતુ જ્ઞાતિવાદથી કોઈ સમાજનો ઉત્થાન ના થઈ શકે. સર્વ સમાજોને સ્વીકૃત આગળ લઈને ચાલવું જ પડે, એ તો હું પણ સ્વીકારું છું. પરંતુ આ બે બાજુની વાત હોય. તમે તમારી સોસાયટીમાં અમને મકાન ના આપો નહીં એટલે હું એમ કહું કે તમે સારું તમે સ્વીકાર્યું કે જ્ઞાતિવાદી યોગ્ય નથી. જે લોકો ખોટા દિશામાં છે, તમે જેને માનો છો કે પાટીદારોએ જ્ઞાતિ આધારિત ખોટી વાત કરી, તો એ લોકો ખોટી દિશામાં છે એને તમારે સમજાવીને કે કોઈ પણ રીતે આપણે સાચી દિશામાં વળવા જોઈએ કે પછી એની દિશા અપનાવી લેવી જોઈએ? એમનો સમાજ તો સક્ષમ છે, શિક્ષિત છે. અમારી જોડે એમની ચિંતા કરે એટલો સમય જ નથી. અમારા દુઃખ જ એટલા બધા છે. એમને જે દિશામાં દોડવું હોય દોડે. અમારી દિશા બહુ ક્લિયર છે. તમારી દિશા તો બંધારણ નક્કી કરે છે, પાટીદાર થોડા નક્કી કરે છે. હું એ વિષય પર આવું છું હમણાં અનામત પ્રથા પર. પણ એ પહેલા જ્યારે તમને કવચ મળી ગયું છે, જે સમાજના ઉત્કર્ષ માટે અનામત છે, એ તમને બહુ ખોખારીને હવે વડાપ્રધાન કે મુખ્યપ્રધાન કે બંધારણ કે સુપ્રીમ કોર્ટ બધા એ બાબતમાં સંમત છે, ત્યાર પછી તો તમારે પાટીદાર શું કે છે એની દિશામાં જવાની ક્યાં જરૂરત છે? તમને એવો ભય હતો કે કદાચ નહીં સાંભળીએ તો આપણી અનામત છીનવાઈ જશે, એવો કોઈ ભય હતો? નહીં. જો એમના નિવેદનો એવા હતા, પ્યારથી આપો તો લઈ લઈશું, નહીં આપો તો છીનવી લઈશું.
આ પ્રકારની જે વાત હતી અને એમને નિવેદનો પણ આવ્યા કે અનામત નાબૂદ કરો, એવા પણ એક કેમ્પેનિંગ ચાલે છે, હજુ છૂપું કેમ્પેનિંગ પણ ચાલે છે કે અનામત પ્રથા નાબૂદ કરો. શેના માટે અનામત પ્રથા? હું એ વિષય પર આવું છું. તમે અનામત પ્રથાને નાબૂદ કરવાની વાત કરો છો, હું તમારો એક કેન્ડિડેટ ઓપિનિયન જોઉં છું. આ દેશમાં 67 વર્ષથી અનામત પ્રથા દાખલ થઈ છે, કારણ કે સમાજનો કચડાયેલો વર્ગ જે છે એના ઉત્કર્ષ માટે એક નક્કી કર્યું. તમે એવું માનો છો કે આપણી આ અનામત પ્રથાથી જે મૂળ હેતુ હતો એ પ્રમાણે આ તમામ દલિત કે બેકવર્ડ ક્લાસનો ઉત્થાન થઈ ગયું છે એવું તમે માનો છો? નહીં, જો આ અનામત કદાચ ના હોત ને તો આટલો વિકાસ ના થયો હોત. હા, એટલે આટલો પણ વિકાસ ના થયો હા, હોત. ઓકે. એટલે વિકાસ તો નથી થયો, ચોક્કસ છે. એમના પ્રાણ પ્રશ્નો ચોક્કસ છે, એમની જોડે ભેદભાવભર્યો વ્યવહાર પણ છે. પરંતુ જો અનામત ના હોત તો આટલો વિકાસ પણ ના થયો હોત. તો આજે કલ્પના કરો કે એ જ પ્રથા આજે ચાલુ હોત તો આ ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર આ એસસી ને એસટીની દશા તો એથી પણ ભયંકર ખરાબ હોત. સારું, એ દશા હતી તો 10 વર્ષમાં આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું કે આ ઉત્કર્ષ થઈ જવો જોવે, એ દિશામાં ચુસ્ત અમલીકરણ થાય તો એ શક્ય હતું. આજે 60-70 વર્ષ પછી પણ નથી, તો એના વિશે તમે શું કારણો જોવો છો? આ રાજકીય ઈચ્છા શક્તિ, રાજકીય લોકોએ આને માત્ર મતનું સાધન બનાવ્યું. ગરીબ રહેવો જોઈએ, નહીતર આપણા મુદ્દાઓ નહીં ચાલે. એટલે જે રાજકીય ઈચ્છા શક્તિ, આ જેટલા પણ રાજકીય આગેવાનો છે, આમના વિકાસ માટે જો એ ઈમાનદારીથી, હૃદયથી એ લોકો ઈચ્છે કે આમનો વિકાસ કરવો છે, તો આ રાજકીય આગેવાનો ઈચ્છે તો એમનો વિકાસ થાય. પણ રાજકીય ઈચ્છા શક્તિ ક્યાંય ઉણપ છે, રાજકીય ઈચ્છા શક્તિ નથી દેખાણી, એટલે આમનો જેવો જુઓ એવો વિકાસ નહીં. તમને શું લાગે છે, રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેટલા વર્ષમાં એ હેતુ પૂર્ણ થઈ જાય? રાજકીય ઈચ્છા શક્તિ આવે તો હું 100% માનું છું કે વિધિન 20 વર્ષની અંદર આનો આખો જ નિવડાય. તો તમે એવું માનો છો કે 20 વર્ષ પછી જો આનું સાચું અમલીકરણ થયું હોય તો પછી અનામત પ્રથા કેન્સલ કરી દેવી જોઈએ? નહીં, હું અનામત પ્રથાના કેન્સલનો મતનો નથી. તમે એક હેતુ જ્યારે પ્રાપ્ત થઈ ગયા હું પછી એ જ કહું પણ છું. નહીં, તમે સ્પષ્ટ એવું કીધું. આપણે રાજકીય સમીકરણોને બાજુ પર રાખીને વાત કરીએ. હવે હું તમને એક હાઇપોથેટિકલ પ્રશ્ન પૂછું છું કે 20 વર્ષની અંદર થઈ શકે. તમે કીધું રાજકીય અશક્ય તો કશું નથી હોતું, શક્ય છે. 20 વર્ષની અંદર માનો કે આ હેતુ પૂર્ણ થાય તો અનામત પ્રથા કેન્સલ થવી જોઈએ કે નહીં? શા માટે નહીં? 67 વર્ષમાં જે નથી થયું, પહેલા તો 20 વર્ષમાં થાય પછી હું કોઈ જવાબ આપી આપણે તો શકું. પણ તમે કીધું ને કે જો ને તો નહીં, જો ને પણ આપણે જોને તો કહેવામાં તકલીફ શું છે? તમે મને મારે તમારો હેતુ સમજવો છે. મારે હું મારો હેતુ આ કહી દઉં. કાલ્પનિક વાત તમે જે કહો છો એ જ વાત, નહીં, એનો જવાબ આપી જો, દઉં. એક મિનિટ. હવે એક વાત એવી આવે છે, તમે આજે બંધારણ ઘડવા બેઠા હોય એવી વાત વિચારીને કરો તો તમારે કંઈક ને કંઈક તો બોલવું ને લખવું પડે ને જવાબદારીપૂર્વક, જે આપણા લોકોએ કર્યું હતું. 10 વર્ષની જે વાત આવી ને, તમે એક નહીં, હું એ વાત ઉપર આવું છું કે તમે એવું કીધું કે જો રાજકીય ઈચ્છા શક્તિઓને સરસ અમલ થાય તો 20 વર્ષમાં આ હેતુ પૂર્ણ થાય. આ સ્પષ્ટ તમારા શબ્દો હતા. આ હેતુ પૂર્ણ થાય તો ત્યાર પછી અનામત પ્રથા કેન્સલ થવી જોઈએ? આટલો જ પ્રશ્ન છે મારો. આ તમામ સમાજોનો વિકાસ થતો હોય, સંપૂર્ણ વિકાસ થઈ જાય, સંપૂર્ણ વિકાસ થઈ જાય, સંપૂર્ણ વિકાસ થઈ જાય અને સમકક્ષ આવી જાય પછી આનું કોઈ જે તે વખતે કંઈ નિર્ણય આવતો હોય તો એ તમામ નિર્ણય અમને આવકારીએ છીએ. આનાથી તમારો હેતુ ખરાબ છે એવું સાબિત થાય છે. વિકાસ કેવું? થવા દો. અલ્પેશભાઈ, એ હું તમને એવું બહુ કહું clear છું. કહી દઉં. હું તમે મારો જવાબ હમણાં એ એક કહી મિનિટ, તમે હમણાં કીધું સરસ, અને હું એની અંદર સમજ છું કે આનો વોટ બેંક તરીકે ઉપયોગ થયો છે. બરાબર હું છે? પહેલા તમને એ પણ કહી દઉં, એ મેં મારો વોટ જવાબ બેંકનો આપ્યો. ઉપયોગ પણ થાય. જો અનામત પ્રથા સફળ છે કે નહીં એટલું મને કહો. અત્યારે આ જે વિકલ્પ છે એ અત્યારનું જે 70 વર્ષનું સર્વેયુમાં તમે આપણી જે અનામતનો કોન્સેપ્ટ છે એને પૂરતા પરિણામો તો નથી આપ્યા એવું તમે કીધું. નહીં, અનામત સફળ કે નિષ્ફળ થોડી ઘણી તો સફળ છે જ. હા, પણ તમે જેમ કહ્યું એમ, મેં એક ડિબેટમાં કહ્યું હતું, હું સક્ષમ છું, હું સુખી છું, હું વિકસિત, મારું ફેમિલી છે. મેં એ વખતે એવું કહ્યું હતું કે હું મારા ગરીબ બીજા અનામતમાં આવતા ભાઈના લાભ માટે હું એવું કહેવા તૈયાર છું કે હું જીવું ત્યાં સુધી હું કે મારા પરિવારના અનામત નહીં. તો આપણે ત્યાં જે ક્રિમી લેયરની વાત છે એ પણ અનામત પ્રથામાં ચેન્જ થવો જોઈએ ને, yes. કે જે લોકો એટલે લાભ જ થઈ ગયો છે, જે લોકો આઈએએસ જેટલા ઊંચી કક્ષા પર પણ પહોંચી ગયા છે, criminal એમના સાડા- પર જે લોકો અત્યારે શ્રીમંત થઈ ગયા છે, 4.5 લાખે આવ્યું છે. એમની ખાલી હું તમને કહું કે એ જે ઉમદા ઉદાહરણો છે સમાજમાં ઉત્કર્ષ પામી ચૂકેલા, એ વિકસિત લોકોએ ઉદાહરણ પોતે આપવું પડે. તો એ બંધારણમાં ફેરફાર ન થવો જોઈએ? એ થાય તો શું ઉહાપો થવો જોઈએ? નહીં, એ વિકસિત લોકોએ પહેલા ઉદાહરણ આપવું પડે કે આપણા જ ભાઈને આપણે કોઈ વિકસિત જોવા માંગીએ છીએ તો સ્વેચ્છાએ આપણે જેમ સબસિડી ગેસના હા, બાટલા- સ્વેચ્છાએ થવી જોઈએ. એટલે સ્વેચ્છાએ મેં માની લો કે સ્વેચ્છાએ ન થાય અને તો પછી એના નિયમોમાં એવો ફેરફાર થાય તો તમને મંજૂર છે કે નહીં? જો આ જે બધી વાતોની અંદર હું મારો કોન્સેપ્ટ એટલો જ છે કે ચાહે વિકસિત સમાજો હોય ચાહે પછાત સમાજો હોય, સાચો ગરીબ છે એ સાચા ગરીબને ક્યાંક ફાયદો થતો હોય, એનો વિકાસ થતો હોય, એની તમામ યોજનાઓ તમામ રીતે હું સમજ છું. પરંતુ એ તો વિચારો કે આ ઓબીસી એસસી એસટીનો વિકાસ હજુ થયો જ નથી
તો આ 20 વર્ષની અંદર 67 વર્ષમાં પણ જે પ્રથા છે તો એ હવે શા માટે એકલા ઓબીસી એસસી એસટી માટે ગરીબ છે એને તો કોઈ જ્ઞાતિ સાથે જે માણસની મૂળભૂત ગરીબને જરૂરિયાત કોઈ છે, જ્ઞાતિ જોડે લેવા તો દેવા એ નથી. ગરીબને ના મળવો જોઈએ લાભ. નહીં, પણ હું એ જ કહું છું આપને કે કોઈ એક ફેક્ટરીની અંદર, સવર્ણની ફેક્ટરીની અંદર મજૂર જ અમારો હોય છે, મેનેજર એમનો હોય છે, તો એવી એમની ઈચ્છા શક્તિ સામે દેખાવી જોઈએ ને. નહીં, સવર્ણના કોઈ ગરીબ આર્થિક પછાત લોકો છે એને અનામતનો લાભ મળવો જોઈએ કે નહીં? એની યોગ્ય યોજનાઓ બનવી જોઈએ, એની યોગ્ય યોજનાઓ બને અને એના માધ્યમથી એમને ફાયદો થતો હોય અને સરકાર કોઈ કંઈ આપતી પણ હોય. એને અનામત આપતી હોય સરકાર તો એ સરકારનો વિષય છે. તમારા ભાગમાંથી નહીં. ના ના, એ સરકારનો વિષય છે. અનામતની પ્રથા, હું કન્સેપ્ટ ઉપર વાત આપવી જોઈએ, ચલો આપવી હું જોઈએ. માત્ર આઈ એમ ટોકિંગ અબાઉટ ધી કન્સેપ્ટ ઓફ ધીસ રિઝર્વેશન. અનામત આપવી જોઈએ, અનામત આપવી જોઈએ, પણ કેવી? હા, વસ્તી આધારિત આંકડા નક્કર જાહેર કરી 100% તમામ સમાજોને આવરી લેતી અનામત આપી દો. હું આશા રાખું છું કે તમે કોઈ પણ જાતના રાજકારણના રંગથી પ્રેરાયા વગર વાત કરશો. માની લો કે આપણે અનામત પ્રથા કેન્સલ નથી થતી, પણ તમને એવી કોઈ બહેતર વિકલ્પ મળે, આ સરકાર, આવતી સરકાર કે કોઈ પણ આપણા પોલિસી મેકર અનામતનો બહેતર વિકલ્પ એવો હોય કે જેની અંદર 67 વર્ષમાં પણ નથી મળ્યું અને જે બાકી રહી ગયું છે જાતિઓના ઉત્કર્ષનું, એ કામ આવનારા નિશ્ચિત 10, 15, 20 વર્ષની અંદર થાય, તો આવો અનામતનો કોઈ બહેતર વિકલ્પ અમલમાં લાવી શકાય ખરો? એ તો બંધારણનો વિષય છે અને સરકારનો વિષય છે, પણ આવો વિકલ્પ આવવો જોઈએ. એટલે કે આફ્ટર ઓલ ભલે આપણે અનામતમાં આવતા હોય કે ના આવતા હોય, બંને વર્ગની વાત છે. આપણે ભારતીય છીએ, આપણે ગુજરાતી છીએ, આપણે ભાઈઓ છીએ, એટલે હું દિલથી એવું ઈચ્છું છું કે એમનો પણ વિકાસ થાય અને અમારો પણ વિકાસ થાય, પરંતુ આપણો વિકાસ થાય એવો નારો ગુજરાતની અંદર આવે, તમામ સમાજોનો વિકાસ થાય, તમામ ગરીબોનો વિકાસ થાય. એટલે સુખી લોકો એ પોતાના હકને એક બાજુ મૂકી અને એક માનવતાની રીતે, ધારો કે અનામતમાં આવતા હોય એવા લોકો, એ અનામત અમારા જેવા સુખી લોકો ક્યાંક સબસિડીની રીતે જેમ છોડે છે એમ અમે પણ છોડીએ અને બીજા સાચા ગરીબને લાભ મળવા દઈએ. એ જ રીતે જે સવર્ણ કોમની અંદર પણ સુખી લોકો છે, ગરીબ લોકોના ઉત્થાન માટેનું કામ કરે અને એવી કોઈ નક્કર યોજનાઓ આવતી હોય તો એનું 100% સ્વાગત કરીશું. ઘણીવાર આપે કહ્યું કે સરકારની ફેવર, પણ સરકારે ક્યાંક સારી એવી વાત કરી હોય, સારી યોજનાની વાત કરી તો અમે ફેવર પણ કરીશું. ચોક્કસ રાજકીય પક્ષો પણ આ અનામત પ્રથાનો મતબેંક તરીકે ઉપયોગ કરતા હોય, આપે પણ હમણાં સ્વીકાર્યું કીધું. તો એવા વખતે તમારા જેવા આગેવાનો જેને અનામતનો લાભ મળે છે, એ લોકો અનામત પ્રથાના કોઈ બહેતર વિકલ્પ માટે કોઈ સૂચનો મંગાવતા હશે, કોઈ ચિંતકો સાથે પરામર્શ કરતા હશે? તમે કોઈ એવા તજજ્ઞો સાથે વિચાર કરવાનો કે નવી વાત લાવવાનો વિચાર કર્યો છે ખરો? અમે આ આંદોલનની અંદર છેલ્લે સરકાર જોડે 16 મુદ્દાઓ માગેલા. અમે લાખોની સંખ્યામાં બેકલોગ નહીં ભરાતા, રોસ્ટરનો યોગ્ય અમલ નહીં થતો. અમે સરકાર જોડે એવી માગણી કરી કે આ અનામતનો સંપૂર્ણ રીતે સાચો અમલ એકવાર કરી તો બતાવો ને પછી એના પરિણામ જુઓ. સાચો સંપૂર્ણ અમલ નહીં થતો, એના કારણે આ વિકાસ રૂંધાણો છે અને એના માટે અમે વારંવાર સરકાર જોડે પણ ડાયલોગ કર્યા છે, વારંવાર અમે આ વાત મૂકી છે અમારી કે આનો સંપૂર્ણ અમલ થાય તો હું 100% માનું છું. 10 વર્ષ જે સમીક્ષા કરવાની વાત હતી, 10 વર્ષ રાખવી વાત નહોતી. વાત એવી હતી કે 10 વર્ષે સમીક્ષા થવી જોઈએ, કયો વર્ગ અપ થયો, કયો વર્ગ ડાઉન છે, તો અપ થયેલા વર્ગને એક બાજુ મૂકો ને પેલાને ઉપર કરો. આ જે પ્રકારની વાત હતી અનામતની અંદર, એ 10 વર્ષની અંદર હું 100% માનું છું કે ગુજરાતનો 80% આવો વર્ગ પણ અપ થઈ શકે, પરંતુ સંપૂર્ણ અમલ, અને સંપૂર્ણ અમલ થાય તો જ આનો કંઈક આગળ રિઝલ્ટ મળે. નહીંતર અમારી વાત તો એવી છે કે સરકાર, એક એવી સરકાર ઈચ્છીએ છીએ અમે કે એકવાર 5 વર્ષ સંપૂર્ણ અમલ કરી દે. તમને ખબર ના હોય તો એક બીજી વાત પણ કહી દઉં, જે ગુજરાતના સાહસો છે, જે નિગમો છે, પછાત નિગમો, આ પછાત નિગમોની ગેરંટર આપણી સરકાર નહીં બનતી. એના કારણે કેન્દ્ર સરકારમાં અઢળક ગ્રાન્ટ પડી છે, પણ ગેરંટર સરકાર નહીં બનતી એટલે આ નિગમોને ગ્રાન્ટ નહીં મળતી ને ગ્રાન્ટના કારણથી જે વિકાસ થવો જોઈએ નહીં થતો. જે એની યોજનાઓ છે, યોજનાઓનો યોગ્ય અમલ એ નહીં થતો. મારી વારંવાર એક વાત એવી છે કે અનામત તો મળી પણ અનામતનો સંપૂર્ણ અમલ નહીં. સરકારે રૂપાળી યોજનાઓ બનાવી પણ યોજનાઓનું અમલીકરણ જે નીચેના ગરીબ માણસ સુધી જવું જોઈએ. જો આ સરકારની રૂપાળી યોજનાઓનું ગામડા સુધી અમલીકરણ થાય તો તમામ જાતિ આવી જાય, બિન અનામત ને અનામત, આ તમામ લોકો, જે લોકો અનામતના લાભ મેળવે છે એ વર્ગમાંથી જ આપના જેવા સમજુ આગેવાનો આવે છે. એ કોઈ નવી શરૂઆત કરે એવું દેશ ઈચ્છે છે, તો એમાં તમારો લાભ ક્યાંય લૂંટાઈ જવાની વાત નથી, પણ એવી ચર્ચાઓ ક્યાંય સાંભળવા નથી મળતી, એવી શરૂઆત ક્યાંય નથી. તો રાજકીય પક્ષોને તો ચૂંટણીમાં હારી જવાની બીક છે, પણ તમારા જે સમાજના જ આગેવાનો છે એ કોઈ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને, દૂરંદેશી ભરી કેટલીક નીતિઓનો અભ્યાસ કરીને એવી કોઈ વાત સામેથી આગળ લાવે કે જેનાથી ખરેખર સાચા અર્થમાં, ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય એવો વંચિત વર્ગ એનો રીતસર લાભ મેળવી શકે. અને અત્યારે જમાનો કેટલો આગળ નીકળી ગયો છે, તો બદલાયેલી પરિસ્થિતિમાં અનામતનો બહેતર વિકલ્પ પણ જો સામે આવતો હોય તો શા માટે એની આપણે પહેલ ન કરીએ? હું આપની વાત જે કહેવા માંગુ છું સમજુ છું, પણ હું આપને એ જવાબ આપી દઉં.
શું અનામતથી આ તમામ દુઃખોનો ઉપાય છે? અનામતથી તો આ પ્રોબ્લેમ જ ચાલુ રહ્યો છે. હું નહીં, તમને એ કહું છું, problem આપણી નહીં વેદના થાય. નથી. problem નહીં નહીં, થાય. આપણી આ વેદના નથી હું આપને આંકડા આપી દઉં. ઉકેલ કરી હું શકાય. આપને આંકડા આપી દઉં. ગુજરાત સરકારની સરકારી નોકરીઓની અંદર 44% નોકરીઓ માત્ર પાટીદારો જોડે છે અને સવર્ણ જાતિને બધું મળાવો તો 54% નોકરીઓ ગુજરાત સરકારની એ આ સમાજો જોડે છે. 22% જે સમાજની વસ્તી છે એ 54%એ આજે આટલી બધી નોકરીઓ મેળવે છે. બીજી બાજુ 78% ઓબીસી એસસી એસટી માઇનોરિટી એમની જોડે 48% કે 46% નોકરીઓ છે. તો કલ્પના કરો જો અનામત ના હોત તો આ નોકરીઓ આટલી પણ ના હોત એમની જોડે. ના, એટલે અનામતનો લાભ જ નથી મળે એવી વાત આમાં નથી આવતી. જેમ આપણે ત્યાં મુસ્લિમ અપીઝમેન્ટની વાત હતી, એમાંય તે હવે મુસ્લિમોને ઘણા વર્ષો પછી એક સૂર એવો પણ નીકળ્યો છે કે અમારો વોટ બેંક તરીકે ઉપયોગ થયો છે. મુદ્દો મારો વોટ બેંકનો છે. વોટ બેંકની જે પોલિટિક્સ છે એના કારણે કોઈની પણ આપણો સમાજ જ એના દુષ્પરિણામો ભોગવે છે અને કચડાયેલો વર્ગ એના વધારે માઠા પરિણામો ભોગવે છે. અમીર વર્ગ કે જે સશક્ત ને પાવરફુલ વર્ગ છે એ તો ક્યાંય એમાં કચડાતો નથી. એ વેદનાને આધારે હું તમને કહું છું કે આ જે પ્રકારની પોલિસીઓ છે જેની પાછળ મતબેંક છે, મને એમ લાગે છે કે તમને એવું નથી લાગતું કે દેશમાંથી એક એવો સૂર ઉઠવો જોઈએ જેમાં કોઈ ગણિત, રાજકીય ગણિત ન હોય પણ નિતાંત સ્વરૂપે સમાજના ઉત્કર્ષની વાત હોય, નીતિ પણ એવી ચોક્કસ હોય, એનું અમલીકરણ પણ એવું ચોક્કસ હોય. એવી નીતિઓ દાખલ કરવા માટે રાજકીય પક્ષોને તે હિંમત આપવા માટે એક વાતાવરણ જોઈએ. આ વાતાવરણ તરીકે તો સમાજે જ આગળ આવવું પડે. અને બીજું, ચોકસાઈપૂર્વક આગળ વધે. એવું નહીં કે તમારો હક લૂંટાઈ જાય. તો આવું એક વાતાવરણ બનવું જોવે એવું આપણને લાગે કે નહીં? આ હક લૂંટાય કે જળવાય એનો પ્રશ્ન જ નહીં. વાત છે વિકાસની અને એમાં ગરીબની પરિભાષામાં હતા તમામનો વિકાસ થવો જોઈએ. પરંતુ મારો હજુ પણ મુદ્દો એ છે કે અમારો વિકાસ જ્યાં થયો જ નથી ત્યાં આની કાઢવાની વાત આવે કે એક બીજો પ્રકારનો કોઈ પોલિસીની વાત આવે છે સરકારોની, વાત આવે છે આ રાજકીયોની, વાત આવે છે આપણા લોકસભામાં બેસતા આપણા પ્રતિનિધિની. એમણે નક્કર યોજના માટે ત્યાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલે છે પણ નક્કર યોજનાઓ માટે કોઈ પણ આગેવાન હજુ બહાર નહીં આવ્યા. અને એટલે જ મને કારણ નથી સમજાતું કે તમારો હેતુ તો હું સંમત છું, જરાય ના સંમત નથી કે જે સમાજનો ઉત્કર્ષ થવો જોઈએ ને એના માટે અનામત. પણ જેનો 67 વર્ષથી આપણને ઉકેલ પૂરતો નથી મળ્યો અને એનો દુરુપયોગ છડે આમ છે. ના, કઈ રીતે દુરુપયોગ? કેમ આ બધા કેટલાય જેટલા લોકો લાભો બધા સમાજથી પણ આગળ નીકળી ગયા છે એ લોકો પણ એનો લાભ લે છે. એક બે ટકા. અને બીજું તમે પોતે જ હમણાં કીધું કે અમારો સમાજ એટલો બધો આગળ નથી વધ્યો, એ જ એનું પ્રમાણ છે. નહીં, એટલે એ જ તમને 22 વર્ષથી અનામત ના અને 22 વર્ષની અંદર 13 વર્ષથી તો સરકાર ભરતી નથી. અનામતની પ્રથા દાખલ થઈ છે. આપણે કોઈ, હું અનામત કન્સેપ્ટની વાત કરું છું, બક્ષીપંચની વાત કરું છું. હા, પણ હું એકલા તમારા કોઈ એક જ સમાજની વાત નથી કરતો. મેં પહેલેથી આપને કીધું કે આપણે અનામતના કન્સેપ્ટની વાત કરીએ કે રિઝર્વેશન નીતિ સફળ થઈ છે એવું બોલવાની બધાની મજબૂરી છે. હું એમાં સંમત નથી. નહીં, એમાં હું મહદઅંશે હું પણ એમાં સંમત નથી. પણ રિઝર્વેશન ના હોત તો 5,000 વર્ષથી જે દબાયેલા કચરા, રિઝર્વેશનનો હેતુ બહુ ઉમદા હતો પણ એનું અમલીકરણ નથી થયું. વાત એ જ છે કે સરકાર એકવાર ઈચ્છાશક્તિ તો બતાવે યોગ્ય અમલીકરણની, સંપૂર્ણ અમલ કરે અને પછી પણ તમે 67 વર્ષથી કોઈ સરકાર પર અંકુશ નથી રાખી શક્યા અને હજી બીજા 67 વર્ષ પછી તમે શું અંકુશ રાખવાના મને કહો? હવે એ જ વાત ઉપર આવે. આપને એ પણ કહી દઉં, 2017ની સરકાર એ અમે બનાવેલી હશે, ચાહે ભારતીય જનતા પાર્ટીની હોય ચાહે કોંગ્રેસની હોય, અને બંનેમાં ક્યાંક અમને ક્યાંક ભરોસો ના દેખાડે તમારી પોતાની તાકાત ઉપર પણ વાત તો જ્ઞાતિ આધારિત વાત થઈ. તમે આજે નિવેદન કરો છો કે ભાઈ અમારી જ્ઞાતિ એટલે તમારા કે ધારાસભ્ય નાચ છે એવું એનો એમાં એવું થયું. આ વાત છે ને પહેલા ત્યાંથી નીકળી. અમે તો એવું માનીએ કે આ 44 જે પાટીદાર ધારાસભ્ય તે અમારા છે, પરંતુ એમણે એવું કહ્યું કે આ 44 અમારા છે, અમે 44 બનાવી શકીએ 12% વાળા. આવી જે વાત આવી એનું રિબાઉન્સ હતું. પણ કુલ મળીને તો જાતિવાદનો પેસારો નહીં, આને તમે આગળ ધપાવી રહ્યા છો. નહીં, જાતિવાદનો પેસારો, આ એક માનસિકતાનો પ્રચાર થઈ રહ્યો છે. આ એક વાતાવરણ ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. જાતિવાદ ના હોવો જોઈએ. આ જ્ઞાતિ આધારિત જે વાતચીતો ચાલુ થઈ છે જાહેરમાં, ગુજરાતમાં આવી ભૂતકાળમાં નહોતી, અહેવાલો બહાર આવે છે, એ કેટલા યોગ્ય છે? ઓકે, જાતિવાદ ના હોવું જોઈએ 100% અમે માનીએ, પણ શું શરૂઆત અમારે જ કરવાની? શું સવર્ણ જાતિ સુખી લોકો આગળ ના આવવું જોઈએ? તમારે કરવાની નહીં, શરૂઆત દરેક આવવું જોઈએ. એમણે શરૂઆત ત્યાંથી થાય છે, જાતિવાદની શરૂઆત ત્યાંથી થાય છે. એ પણ ખોટું જ છે ને. ગુજરાતના 2000 ગામડાની અંદર આજે પાટીદારો તો અત્યારે સમર્થ છે, છતાંય પાટીદારો આવી વાત છે એટલે એમાં પાટીદારો તો હું નથી માનતો કે પાટીદારના આંદોલનની સાથે દરેક પાટીદારો સંમત હોય એવું છે. હું માનું છું કે તમે જ્યારે અલ્પેશ ઠાકોર બી બોલતા હોય તો 142 જ્ઞાતિના લોકો બધા સંમત હશે એવું હું નથી માનતો. દરેકની વિચારધારા અલગ હોય, પરંતુ એ પણ કહી દઉં આપને, ગુજરાતના 2000 ગામડા એવા છે જ્યાં દલિતોને 1 વાગ્યા પહેલા પાણી ભરવાની છૂટ નથી.
એ પરિસ્થિતિ છે છે અને ગુજરાતના મંદિરોમાં દલિતો નહીં જવા દે તો આ જાતિવાદને કોણ પ્રોત્સાહન આપે છે? એટલે જાતિવાદનો કોઈ પણ રીતે એનો તો પહેલા દિલોથી એકતા થવી જોઈએ. મારી વાત એવી છે કે દિલોથી એકતા થવી જોઈએ, એકબીજા માટે ભાઈચારો ઊભો થાય, એ આપોઆપ આ જાતિવાદ નીકળી જશે. પણ પહેલા એકબીજાના દિલોમાં જગ્યા કરો, એકબીજાને મદદ કરવાની વાત કરો. બહુ સરસ વાત. તમે હમણાં એ બી કીધું કે જાતિવાદ ન હોવો જોઈએ અને દરેક આપણા ભાઈઓ છે. આપની તો પત્ની બ્રાહ્મણની દીકરી છે, મને એવી ખબર છે. તમે કઈ ભાગીને લગ્ન કર્યા હતા? ના, ભાગીને નતા કર્યા. તો તમે અમે સહમતિથી જ કર્યા હતા. અચ્છા. ક્યાંય ભાગ્યો નતો. અમે મારા ઘરે આવ્યા પછી જ અમે શાંતિથી મારા 10-15 જણા, એટલે મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, અમે એટલા જણા જ ભેગા. નાનપણમાં તમારી દબંગના નેતાની છાપ હતી, પણ હમણાં કંઈક હૃદય પરિવર્તન થયું છે. તો આ બધી ગણિતની રાજકીય ગણિત છે કે પછી? નહીં, રાજકીય ગણિત નહીં. હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે ગુજરાતની અંદર મેં તો મારા સમાજની તકલીફ જે જોઈ હતી, ઠાકોર સમાજની, સાહેબ હૃદય કંપી ઉઠે. ક્યાં સુધી રાજકીય એંગલ? તમે કહ્યું ને કે રાજકીય હાથો. હવે અમે રાજકીય હાથો નહીં બનીએ. અમે અમારો વિકાસ લઈને જ રહીશું. અનામતના આધારિત અમે નહીં રહીએ. હવે અનામત તો એ બહુ સારી વાત. અનામતના આધારિત નહીં રહીએ અમે અનામત સિવાય પણ અમારો વિકાસ, એ તમામ પ્રકારે વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ. અમે આપણે કહ્યું ને કે અમે, અને એમાં દરેક સમાજનો ટેકો પણ મળે. તમામ સમાજનો. અમે જ્ઞાતિ આધારિત વિચારસરણી છોડો તો કોઈ એક વખત ભારતીય છે, ગુજરાતી છે. એક નાગરિકના વિકાસની વાત છે. એ નીતિ હોય તો એ આદર્શ સ્થિતિ છે. હું આપને એ પણ કહી દઉં કે મેં જાહેરમાં કહ્યું હતું કે ગરીબો માટે હાર્દિક જોડે બેસવા પણ તૈયાર છું. મેં આ નિવેદન કરેલું. એનું રીઝન જ એ છે કે જે વર્ગ ગરીબ છે એની કોઈ નાત જાત નહીં હોતી, પણ અમારો 80-90% વર્ગ ગરીબ છે. ક્યાંક માનવતા અમારી બાજુ પણ દાખવો. અમે તમારા 10-20% જે ગરીબ લોકો છે એના માટેની અમારી સંપૂર્ણ માનવતા છે. અમે એમને પણ અમારા જ ભાઈઓ ગણીએ છીએ, પરંતુ ક્યાંક અમારા 80-90%ને પોતાના ગણો. મેં જે વાત કરી, હું આંદોલનમાં જે અંદર આવ્યો છું, એ આંદોલનનો આશય જે છે, હું આપને એ પણ કહી દઉં, અને આ રેકોર્ડેડ આપણું રાખજો પણ ખરા. હું રાજકારણમાં ક્યારેય આવવા નહીં માગતો, પરંતુ રાજકીય એવા પ્રતિનિધિઓ જોવા માગું છું જે ગરીબોને આપવાની વાત કરે, એમના હક માટે લડે, એમના ઉત્થાનની વાત કરે. અમારા સમાજની દશા હું જોઉં છું ત્યારે ઘણીવાર હૃદય કંપી ઉઠે છે. હું આ વ્યસન મુક્તિને ઘણાને એવું લાગતું છે કે દારૂ તો વેચાવાનો, પરંતુ ગુજરાતની અંદર એક એવો સમાજ છે અને તમામ પછાત સમાજો દારૂથી બરબાદ થઈ રહ્યા છે. તમે કલ્પના કરો, દારૂ પીને 30-35-40 વર્ષે જે યુવાન મોતને ભેટે છે, અને દેશી દારૂ તો ઝેર છે, જીવતું ઝેર છે. અને એનાથી જે મરે છે, એ મર્યા પછી એના પરિવારનું શું, એના પત્નીનું શું, એના બાળકોનું શું? નિરાધાર પત્નીને મૂકીને જાય છે, બાળકોને અનાથ કરીને જાય છે. તો આવા હજારો કુટુંબો જે પાયમાલ થઈ રહ્યા છે. મેં શરૂઆત અમારા વિકાસથી કરી છે અને અમારાથી શરૂઆત કરી કે અમારે સુધરવું છે. સરકાર જોડે જઈશું અમે, સરકાર જોડે અપેક્ષા છે અમને, કોંગ્રેસ ને ભાજપ બંને જોડે અપેક્ષા છે. હવેની પેઢી અને સમય એટલો બદલાયો છે કે લગભગ આપણા દેશની અંદર પણ આપણે જે વિવિધ ધર્મો, વિવિધ જાતિ, વિવિધ પ્રદેશ, વિવિધ ભાષાના લોકો એક બંધારણ હેઠળ જીવે છે, ત્યારે એટલી ઉમદા ભાવના સાથે જીવે છે કે જ્ઞાતિ કોઈ પણ હોય એકબીજાને કપરા સમય મદદ કરે છે એવું વાતાવરણ પ્રજાની વચ્ચે છે. રાજકીય વચ્ચે નીતિના જે હશે, પણ ભારત દેશનો તમામ નાગરિક ઈચ્છે કે કોઈ પણ નીચલા વર્ગનો કે આર્થિક રીતે ઉત્કર્ષની જરૂર હોય એવા વર્ગની ઉપર દરેકની સહાનુભૂતિ છે ને દરેક એને મદદ કરતો હોય છે. તમે એનો દાખલો પણ આપી દઉં આપને કે આ આંદોલન જે ચાલ્યું, આપે જોયું હોય તો ગામડાઓની અંદર આંદોલન એટલું એવું નહીં થયું. કેમ? એનું કારણ એ છે, ગામની અંદર સેઢા પાડોશી ખેતરમાં મજૂરી કરતા, રાતે પાનત કરતા આ ખેડૂતો જોડે રહી અને ખેતી પણ કરે છે, જોડે રહીને પોતાનું ખાવાનું પણ ખાય છે, ને જોડે રહીને એકબીજાના ખેતરની અંદર ઢાળીઓ વાળવા પણ જાય છે. એ ભારતીય સંસ્કૃતિ છે. પરંતુ આજે શહેરની અંદર આંદોલન થયું, આ ક્યાંક ગામડાનો ભાઈચારો ભૂલી અને શહેરની અંદર જે રાહ ભટકેલા યુવાનો હતા એવા લોકોએ આ કર્યું છે. આખો સમાજ ના હોય, 15-20% વર્ગ આવો હોઈ શકે, પરંતુ મારી વાત એ છે કે ગુજરાત નહીં, ભારતનો અમીર વર્ગ, વિકસિત વર્ગ જો આ અવિકસિત અને ગરીબ લોકોની ચિંતા કરશે તો આ ગરીબી અને આ અવિકસિતપણું આપોઆપ નીકળી જશે. અલ્પેશભાઈ, તમારી વાત સારી છે, તમારા હેતુ ઘણા સારા છે. એક સમાજમાં ઉત્થાનની જેને જરૂર છે એના માટે આપ પણ સક્રિય છો. અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. વ્યસન મુક્તિ માટે અમારા લોકોને એક અપીલ, દર્શકોને પણ અપીલ કરવા જે ઈચ્છો એ કરો. ગુજરાતના તમામ લોકોને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર જે પ્રમાણે આ વ્યસન, એમાં પણ દારૂ, એ કોઈ સમાજને છોડ્યો નથી. આણે એ વિકસિત સમાજો હોય કે અવિકસિત સમાજો હોય, આ દારૂથી આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે, યુવાનો રાહ ભટકી રહ્યા છે. અને આવા યુવાનોને છોડાવવા હોય તમામ સમાજોના, અને એમાં પણ મારા સમાજના, ઠાકોર સમાજના જે યુવાનો મોતને ભેટી રહ્યા છે, હું તમામ લોકોને આહવાન કરું છું 26 જાન્યુઆરી આ GMDC ગ્રાઉન્ડની અંદર આ ગુજરાતની અંદર થઈ આ દારૂરૂપી દૈત્યને દૂર કરવા માટે, આ ગુજરાતના યુવાધનને બરબાદ થતું રોકવા માટે, ગુજરાતના બાળકોને અનાથ થતા રોકવા માટે,
બહેનોને વિધવા થતી રોકવા માટે આ તમામ પ્રકારના દૈત્યને નીકાળવા માટે ગુજરાતના જીએમડીસીની અંદર 10 લાખથી વધારે ઠાકોર સમાજ જ્યારે ભેગો થઈ રહ્યો હોય ત્યારે ગુજરાતના તમામ સમાજોને હું વિનંતી કરું છું કે આપ પણ ત્યાં પધારો અને આ ગુજરાતની અંદરથી આ દૈત્યને નીકાળવા માટે સહભાગી બનો. આ ગુજરાતની અંદરથી આ વ્યસનો જાય અને આ ગુજરાતની ભાઈચારો શાંતિ પણ જળવાય. આપણે તમામ લોકો સાથે મળી અને વિકાસ કરીએ, તમામ લોકો ગરીબોના ઉત્થાન કરીએ અને તમામ લોકો સાથે મળી સાચા નેતાઓને પણ ચૂંટીએ, એ જ વિનંતી કરું છું. અલ્પેશભાઈ, તમારી ખૂબ વાત ઉમદા છે અને આ ગુજરાત જે રીતે સ્વર્ણિમ છે અથવા વિકાસમાં અગ્રેસર છે એના પાયામાં દારૂબંધી ચોક્કસ છે. દારૂબંધીએ તે આ ગઈ પેઢીના આ પેઢીને એનો વિનાશ થતો અટકાવ્યો છે, એટલે આપણે અત્યારે પ્રગતિના સર બીજા રાજ્યો કરતાં આગળ છીએ. એટલે તમારી વાત મને ગમી. દારૂબંધી અનંત સમય સુધી રહેવી જોઈએ અને સાચા અર્થમાં દારૂ ન પીવાય તો પ્રગતિ નજર સમક્ષ છે. અહીંયા ઓફ ધ રેકોર્ડના મંચ પર આપ આવ્યા અને તમારી જે પ્રવૃત્તિઓની ગાથા કહી બદલ અમને ખૂબ આનંદ થયો અને ભવિષ્યમાં તમારી સારી પ્રવૃત્તિ માટે અમારી બધી શુભેચ્છાઓ છે. આભાર. ઓફ ધ રેકોર્ડની અંદર અલ્પેશભાઈની વાતચીત આપણે સાંભળી. ફરી મળીશું નવા સપ્તાહે નવા એક વ્યક્તિ વિશેષ સાથે.